જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. આઈ હોપ તમારી તૈયારી થઈ ગઈ હશે, બરોબર છે. આજનું ઇકોનું પેપર છે, કયો વિભાગ કયા ચેપ્ટર જે છે કયો વિભાગમાં કેટલો સમય આપવો, કયો વિભાગ પહેલાં લખો, એના વિશે ડિસ્કસ કરવાના છીએ, બરોબર છે. થોડો અવાજ મારો ઓછો આવશે કારણ કે ગળામાં થોડી તકલીફ છે, બરોબર છે. તમારા માટે ઘણા વિડીયો બનાવ્યા છે, ઓકે, દેટ્સ વાય થોડી તકલીફ છે. આઈ હોપ હું તમને બીજી એક્ઝામોમાં પણ કામ આવી શકું, ગળું સાથ દે, બરોબર છે મારું, બરોબર છે. ચાલો, તો સૌથી પહેલાં અત્યારે આજનું વાત કરીએ તો ઇકોમાં 5 છે. બીજી વસ્તુ 5 વિભાગ છે, અને બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો, પેપર લેન્ધી હશે, લાંબુ પેપર હશે, એટલે શક્ય હોય તો ના આવડે તો રાહ ના જોતા છોડીને આગળ વધજો, રાઈટ? નહીં તો પેપર પૂરું નહીં થાય. બીજી વસ્તુ જો હું વાત કરું ટાઈમિંગ્સની, તો આપણે ટોટલ 180 મિનિટ હોય. મિનિટ્સમાં જો તમને સમજાવું છું, 180 મિનિટ હોય છે, બરોબર છે. આપણે 160 ગણવાની, કારણ કે છેલ્લી 20 મિનિટ જે છે તમારી પુનરાવર્તનમાં કાઢી દો, બરોબર છે, અને દોરા બાંધવામાં નહીં બધામાં જશે, રાઈટ? તો જો 160 મિનિટ આપણે ધારીને ચાલીએ, જેમાં પહેલી 25 મિનિટમાં, અને બધું લાઇન્સર લખવાનું છે, બરોબર? વિભાગ સેક્શન A B C D E. કેમ? કારણ કે ઈમાં જો તમારું તમે ઈ પહેલાં લખશો તો ઈ તમને મોટો પડશે, એમાં વધારે ટાઈમ જશે, અને પાછળ જે છે નાના નાનામાં વધારે માર્ક્સ મળે છે. સેક્શન Cમાં ખાલી 4 મુદ્દા લખો, 2 માર્ક્સ મળે છે, બરોબર? અને પહેલામાં 2-3 પેજ ભરશો, ત્યાં જઈને 5 મળશે, ઓકે? તો થોડું લોજિક દોડાવો, લાઇન્સર લખો A B C D અને છેલ્લે E, બરોબર? એમાં એક છૂટશે તો 5 જશે, પણ આમાં જો આખા 4 છૂટી ગયા તો 8 જશે માર્ક્સ, સમજી લો. સેક્શન C અને Dમાં છૂટી ગયા ને 2 તો 6 જશે. એટલે થોડું લોજિકલ સમજાવો, ABCD બધું લાઇન્સર લખો, ઓકે? સો હવે વાત કરું હું આપણે કેટલો ટાઈમિંગ આપવાનો છે, લાઇન્સર બધું લાઇન્સર લખવાનું છે, સમજી ગયા? હવે A અને B ને તમારે 25 મિનિટ આપવાની છે, બરોબર છે. પહેલી 25 મિનિટ A અને B ને જશે, બરોબર. પછી બીજું તમારે સેક્શન C આપવાનું છે 30 મિનિટને, એમ કરીને તમારી 55 મિનિટ થશે, બરોબર છે. સેક્શન C તમારી 30 મિનિટ આરામથી પતી જશે, બરોબર છે. તમારું સેક્શન C 30 મિનિટમાં. ખાલી જે છે મેં તમને કીધું એમ કે ભાઈ જો તમને ના આવડે તો ટાઈમ ના જોતા આગળ વધજો, ઓકે? પછી સેક્શન D આવશે. સેક્શન D 45 મિનિટ થશે, એમ કરીને જો હું વાત કરું 55 અને 45 તમારા પૂરા 100, બરોબર? એટલે 100 મિનિટ તમારી થશે, 1 કલાક અને 40 મિનિટ થશે, ત્યાં તમારું સેક્શન D પૂરો હોવો જોઈએ 100 મિનિટ. બાકીની 160 ગણી, બાકીની 60 એટલે કે 1 કલાક તમારો છેલ્લા પ્રશ્નમાં આરામથી થશે, બરોબર? કારણ કે 2.5 થી 3 પેજ 4 પેજનો એક સવાલના જવાબ હોય, રાઈટ? તો એમાં તમારું થશે 1 કલાક. આરામથી શાંતિથી લખજો. આ લેખ સાથે કહું છું 1 કલાક, બરોબર? પછી 20 મિનિટમાં તમે ધાગા બાંધો, બરોબર? જે કરવું હોય કરો, બરોબર છે. પુનરાવર્તન, રિવિઝન બધું કરીને બધું ચેક કરીને આવવાનું છે. પછી પ્રેઝન્ટેશનના કાર્યો. બીજી વસ્તુ અહીંયા એક ટિપ આપીશ તમને, છેલ્લા 5 વર્ષના પેપર અને પેપર પ્રેઝન્ટેશન છેલ્લા ટાઈમે જોઈ જજો, બરોબર? અને આપણે જે રિવિઝન ક્લાસ લીધું છે એને 2xની સ્પીડે જોઈ લેજો. હવે 75 માર્ક્સ આવશે એને તો તમે નહીં જુઓ, પણ રિવિઝન જોઈ લેજો 2xની સ્પીડે. અને આજ સવારે જે છે બેરોજગારી અને ગરીબી વિશે ટ્રીકો અપલોડ કરી છે, એ ખાસ કરીને જોઈ લેજો, બરોબર? મેઇન અહીંયા પેપર પ્રેઝન્ટેશન તમારો રોલ પ્લે કરશે. તમને ખબર છે કઈ રીતે એસપીના પેપરમાં એક્સપિરિયન્સ કરી આવે છો, રાઈટ? ઓકે, ચલો આ વિડીયોમાં રાખીશું આટલું. સાંજે મળીશું અને સોલ્યુશન સાથે સ્ટેટ વિશે પણ વાત ચર્ચા કરવાની છે બધી, બરોબર છે. આઈ હોપ મારું ઘડું સાથ આપે, બરોબર? એનીવેઝ, બેસ્ટ ઓફ લક ફોર એક્ઝામ. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.